હેલો સ્ટુડન્ટ, સ્ટાન્ડર્ડ 9th, સબ્જેક્ટ ગુજરાતી. તો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે કેટલીક પોએમ અને લેસન જે જોયા છે એની ચર્ચા પણ કરી છે. એના ક્વેશ્ચન આન્સરની જે એક્સરસાઇઝના ક્વેશ્ચન આન્સર છે, શબ્દાર્થ છે, વિરુદ્ધાર્થી શબ્દો છે, બધી જ ચર્ચા વિડીયોમાં કરેલી છે અને એના ક્વેશ્ચન આન્સર પણ નોટબુકમાં લખવા કહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોએમ નંબર 7 નવસર્જનની વાટે કાવ્યની આપણે ચર્ચા કરીશું. તો પોએમ નંબર જે છે આ 7 નવસર્જનની વાટે. નવસર્જન એટલે કે નવું સર્જન, નવ એટલે નવું અને સર્જન એટલે નિર્માણ, સર્જન કરવું છે. વાટ એટલે રસ્તો, પંથ, કે નવું જે સર્જન કરવાનું છે, નવું નિર્માણ કરવું છે એના રસ્તે એમ. તો એનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય. આ વખતે એક્ઝામ હતી જે યુનિટ ટેસ્ટ, એમાં પૂછાયું હતું કે આનો સાહિત્ય પ્રકાર કયો છે, કે આ પાઠ જે છે કે પરોપકારી મનુષ્યો એ શેમાંથી લેવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, એ કઈ રીતે સમજાય? તો કે સાહિત્ય પ્રકાર જે છે એ આનો ગીત કાવ્ય છે અને એના લેખક છે, કવિ છે બાલમુકુંદ દવે. તો તમારે જે લેશન કે પોએમ છે એના સાહિત્ય પ્રકાર, એના લેખક કે કવિ અને શેમાંથી લેવામાં આવ્યો છે એ તમારે તૈયાર કરવાનું છે, એટલે કે મોઢે કરવાનું છે. કારણ કે એક્ઝામમાં પૂછાય છે, સાહિત્ય પ્રકાર પૂછાય છે, લેખક કે કવિના નામ પૂછાય છે અને શેમાંથી લેવામાં આવ્યો છે એ પણ એક્ઝામમાં પૂછાતું હોય છે. તો એ બધું જ તમારે મોઢે કરવાનું છે. તો હવે આપણે આ કવિ છે, કાવ્યના જે કવિ, એમનો પૂરો પરિચય પહેલાં મેળવીએ. એમનું તો બાલમુકુંદ દવે જે કવિ છે એમનું પૂરું નામ છે બાલમુકુંદ મણિશંકર દવે. વડોદરા જિલ્લાના મસ્તુપુરામાં તેમનો જન્મ થયો હતો. એટલે કે એમનો જન્મ વડોદરા જિલ્લાનું જે મસ્તુપુરા ગામ છે તેમાં એમનો જન્મ થયો હતો. તેમણે નવજીવનમાં પ્રૂફરીડર તરીકે લાંબો કાળ કામ કર્યું હતું. લાંબો કાળ એટલે લાંબો સમય, એટલે કે નવજીવન જે છે એમાં પ્રૂફરીડર તરીકે તેમણે લાંબા સમય સુધી કામ કર્યું હતું. ધ્રુવાખ્યાન તેમની આખ્યાનની ઢબમાં લખાયેલ કૃતિ છે. ધ્રુવાખ્યાન એ બાલમુકુંદ દવેએ લખેલી આખ્યાન કૃતિ છે, કે આખ્યાન ઢબમાં લખાયેલી એ કૃતિ છે. પરિક્રમા, કુંતલ તેમના ધ્યાનપાત્ર કાવ્ય સંગ્રહ છે. વિદ્યાર્થી મિત્રો, આવા પણ એક્ઝામમાં પ્રશ્નો પૂછાય છે કે તેમના કાવ્ય સંગ્રહો કયા છે. બાલમુકુંદ દવે જે કવિ છે એમના કાવ્ય સંગ્રહો કયા છે? તો કે કુંતલ, પરિક્રમા એમના કાવ્ય સંગ્રહો છે. સોનચંપો, અલ્લક દલ્લક, ઝરમરિયા એ તેમના બાળગીતોના સંગ્રહો છે. કે બાળગીતોના સંગ્રહો કયા છે? તો કે સોનચંપો, અલ્લક દલ્લક અને ઝરમરિયા એ તેમના બાળગીતોના સંગ્રહો છે. આવા પ્રશ્નો એક્ઝામમાં કોઈ પણ પૂછી શકે છે. હવે આપણે જે આ કાવ્ય છે એમાં કવિએ બાલમુકુંદ દવે છે એમને શું લખ્યું છે, શેના વિશે ચર્ચા કરી છે, એનો પહેલાં આપણે ટૂંકમાં સમજૂતી મેળવીએ. તો કે આ કાવ્યમાં પૃથ્વી પર કંઈક નવું કરી જવાનો ઉત્સાહ વ્યક્ત થયો છે. કવિ કહે છે કે મનુષ્ય નૂતન યુગનો, એટલે કે આ નવા યુગનો જે પ્રવાસી છે, મુસાફર છે, મનુષ્ય જુઠ્ઠી કીર્તિનો મોહ તેમજ આળસ તજીને આત્મવિશ્વાસથી ઉત્તમ કામ કરવું જોઈએ. એટલે કે મનુષ્ય જે છે એને જુઠ્ઠી કીર્તિ, એટલે કે જુઠ્ઠી મોહ માયા છે, જુઠ્ઠી કીર્તિ, પોતાની જે યશ નામના મળે છે એનો જે છે આળસ તજીને અને આળસ છોડીને પોતે આત્મવિશ્વાસથી મનને મક્કમ રાખીને ઉત્તમ કાર્ય, એટલે કે શ્રેષ્ઠ કામ કરવું જોઈએ. ઉત્તમ કામોથી જ આ પૃથ્વી સુંદર બનશે. એટલે કે તમે જેવું ઉત્તમ કામો કરશો અને એનાથી જ આ પૃથ્વી છે એ સુંદર બનશે, શ્રેષ્ઠ બનશે. તો કવિ કહે છે કે બાલમુકુંદ દવેની આ ગીત રચના છે આ પૃથ્વી ઉપર કશુંક નવું વિચાર ચિરસ્થાયી રચી જવાનો ઉત્સાહ
આ ગીતમાં વ્યક્ત થયો છે. મોહ માયા ફગાવી જુઠ્ઠી કીર્તિના મોહમાં પડ્યા વગર આળસ નિરાશાને હટાવી અજબ આશા અને ઉત્સાહથી આ પૃથ્વી પર સ્વર્ગ સર્જવાનો નેમ આ ગીતના કેન્દ્રમાં છે. કે આ ગીતના કેન્દ્રમાં મુખ્ય ભાવ શું છે? તો કે મોહ માયા છે જે જુઠ્ઠી એને ફગાવી દેવાની એટલે કે છોડી દેવાની છે, અને જુઠ્ઠી જે નામના કીર્તિ છે, યશ છે, એને આપણે છોડીને આળસ અને નિરાશાને દૂર કરીને આપણા જીવનમાંથી ઉત્સાહથી આ પૃથ્વી પર કંઈક આપણે નવું કરી શકીએ, પૃથ્વી પર સ્વર્ગ જેવી સૃષ્ટિ બનાવી શકીએ, સ્વર્ગ બનાવી શકીએ, એવો ભાવ આ ગીતના કેન્દ્રમાં છે. મનુષ્યોના ઉત્તમ કામોથી જ આ પૃથ્વી રંગભરી એટલે કે સુંદર બનશે તેવું કવિએ સૂચવ્યું છે. એટલે કે મનુષ્ય જે છે, આ નૂતન યુગનો નવો માણસ જે પ્રવાસી છે, મુસાફિર, પ્રવાસી એટલે મુસાફિર છે, તે પોતે ઉત્તમ જો શ્રેષ્ઠ કામ કરશે અને એ કામોથી જ આ પૃથ્વી છે એ રંગભરી એમાં અનેક રંગો ભરાશે એટલે કે સારી બનશે અને સુંદર બનશે એવું આ કવિ બાલ મુકુંદ દવેએ અહીં કહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જે કાવ્ય છે એનું ગાન કરીશું અને પછી એની વિગતે ચર્ચા કરીશું. તો ગાન કરીએ છીએ આપણે. નવસર્જનની વાટે વિહરતા અમે પ્રગતિના પંથના પ્રવાસી, ઉર આશા ઉલ્લાસ ભરી ભમતા અમે નૂતન યુગના પ્રવાસી, નિંદ આળસ નિરાશા હટાવશું, વેર ઝેર અમે મિથ્યા મિટાવશું, અમે વિચરતા વગડા નવાસી, અમે નૂતન યુગના પ્રવાસી, મોહ માયાના ફંદને ભગાવશું, જૂઠી કીર્તિના ભૂતને બગાડશું, અજબ આશાના સ્વપ્ન સજાવશું, અમે પૃથ્વી પર સ્વર્ગને ઉતારશું, હવે રહેશો નહીં કો ઉદાસી, અમે રંગીન દરાના રહેવાસી, અમે નૂતન યુગના પ્રવાસી, અમે નૂતન યુગના પ્રવાસી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્યની વિસ્તૃત ચર્ચા કરીએ, વિસ્તૃત સમજૂતી મેળવીએ. તો કે આ કાવ્યમાં કવિ બાલ મુકુંદ દવે કહે છે કે પૃથ્વી પર કંઈક નવું રચી જવાનો જે નૂતન યુગનો પ્રવાસી છે, મુસાફિર છે, એનો ઉત્સાહ વ્યક્ત થયો છે આ કાવ્યમાં. અને મનુષ્ય જે છે એ પોતે જુઠ્ઠી કીર્તિ, મોહ, માયા છે, આળસ છે, તેને ત્યજીને પોતે પોતાના આત્મવિશ્વાસથી જો ઉત્તમ કાર્ય કરશે, કામો કરશે, તો જ આ ઉત્તમ કામોથી જ આ પૃથ્વી સુંદર બનશે એવું કવિ આ કાવ્યમાં કહે છે. તો કે નવસર્જનની વાટે વિહરતા અમે પ્રગતિના પંથના પ્રવાસી. નવસર્જન એટલે કે નવું નિર્માણ, નવું સર્જન, વાટ એટલે રસ્તો, પંથ, વિહરતા એટલે ફરતા. અમે પ્રગતિના, પ્રગતિ એટલે સફળતા, પંથ એટલે રસ્તો અને પ્રવાસી એટલે મુસાફિર. તો કે અમે જ, કવિ કહે છે કે અમે નવસર્જનના, નવું નિર્માણ કરવા માટેનો જે રસ્તો છે એના પર વિહરતા અમે પ્રગતિના પંથના પ્રવાસી એટલે કે મુસાફિર છીએ. ઉર આશા ઉલ્લાસ ભરી અમે નૂતન યુગના પ્રવાસી. એટલે કે અમે, ઉર એટલે હૃદય, આશા ઉલ્લાસ, આશા એટલે કે ઈચ્છા, જે ઉલ્લાસ એટલે ઉમંગ. તો કે અમે જે છે એ અમારા ઉરમાં એટલે કે હૃદયમાં આશા ઉલ્લાસ કે આનંદથી ભરીને અમે ભમતા એટલે કે ફરતા અમે નૂતન યુગના પ્રવાસી એટલે કે મુસાફિર છીએ. નીંદ આળસ નિરાશા હટાવશું, વેર ઝેર અમે મિથ્યા મિટાવશું. એટલે કે અમે જે છે એ અમે ઊંઘ, આળસ જે છે, અમારામાં જે નિરાશા છે એને હટાવી દઈશું એટલે કે દૂર કરીશું, અને અમે મિથ્યા જે વેર ઝેર છે, એકબીજા સાથેની વેર ભાવના હોય છે તેને અમે મિથ્યા મિટાવીશું એટલે કે
એકદમ દૂર કરી નાખીશું વેરઝેરની ભાવનાને. અમે વિચરતા વગડાના વાસી, અમે નૂતન યુગના પ્રવાસી. એટલે કે અમે વિચરતા એટલે કે ભમતા જે વગડાના વાસી છીએ, કે અમે ભમતા વગડાના વાસી છીએ, એમ અમે નૂતન યુગના એટલે કે નવા યુગના પ્રવાસી મુસાફિર છીએ. મોહ માયાના ફંદને ફગાવશું, જૂઠી કીર્તિના ભૂતને બગાડશું. એટલે કે મોહ માયાનો જે ફંદ છે, મોહ માયા એટલે કે જે આપણી દરેક વસ્તુ પ્રત્યેની મોહ ને માયા હોય છે, તેનો જે જાળ છે, ફંદ છે, એને અમે દૂર કરી નાખીશું, હટાવશું. એટલે કે દૂર કરી નાખીશું, ફગાવી દઈશું, એને છોડી દઈશું. અને જે જૂઠ્ઠી કીર્તિ છે, જૂઠ્ઠી અપય છે, નામના છે, એ ભૂત છે, એને અમે ભગાવી દઈશું. અજબ આશાના સ્વપ્ન સજાવશું, અમે પૃથ્વી પર સ્વર્ગને ઉતારશું. અજબ આશા એટલે કે અનેક આશાઓ જે છે અમારી, એ જે સ્વપ્નો છે એના, એ અમે સજાવીશું, એને શણગારીશું. એમ અમે પૃથ્વી પર સ્વર્ગને ઉતારશું અને એને અમે સજાવી અને અમે પૃથ્વી પર સ્વર્ગ છે એવું, પૃથ્વીને અમે સ્વર્ગ જેવી બનાવીશું. તમે કોઈ ઉદાસ રહેશો નહીં. હવે રહેશો નહીં કોઈ ઉદાસ. એટલે કે અમે અજબ આશાના જે સ્વપ્નો છે એને સજાવીશું અને પૃથ્વી પર સ્વર્ગ જેવી બનાવીશું. એટલે કે સ્વર્ગને ઉતારશું, એટલે કે સ્વર્ગ બનાવીશું પૃથ્વી પર. હવે કોઈ ઉદાસ રહેશો નહીં. અમે રંગીન ધરાના રહેવાસી, અમે નૂતન યુગના પ્રવાસી. એટલે કે અમે આ રંગીન ધરા એટલે કે ધરતી, એટલે કે આ સુંદર ધરતી છે એના રહેવાસી છીએ અમે. અને અમે નૂતન યુગના એટલે કે આ નવું જે યુગ છે એના પ્રવાસી એટલે કે મુસાફિર છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં કવિએ જે નૂતન યુગના પ્રવાસી એટલે કે છે એને આ પૃથ્વી પર કે જે મોહ માયા છે, જુઠ્ઠી આળસ, નિરાશા છે, એ બધું છોડી અને પૃથ્વી પર નવું સર્જન કરવા માટેની કવિ બાલમુકુંદ દવે અહીં વાત કરી છે. તો અહીં પ્રશ્નોમાં પૂછાઈ શકે કે નૂતન યુગનો પ્રવાસી કેવા હોય છે, તો એમાં તમે આન્સર લખી શકો છો. આ કાવ્યને ટૂંકમાં એનો સાર લખી શકો છો. તો કે નવસર્જનની વાટે વિહરતા, પ્રગતિના પંથના પ્રવાસી, ઉલ્લાસ પરિભમતા હોય, નીંદ આળસ છોડી દીધી હોય અને વેરઝેરની ભાવના પણ છોડી દીધી હોય છે. તેમનામાં મોહ માયાના ફંદમાં જે પોતે ફસાયા વગર જે જુઠ્ઠી કીર્તિનો મોહ માયા છે એને છોડીને પોતે જો ઉત્તમ કાર્ય કરી અને પૃથ્વીને સ્વર્ગ જેવી સુંદર બનાવવાનું સ્વપ્ન સેવતા હોય તેવા નૂતન યુગના પ્રવાસી હોય છે. આ રીતે તમે જવાબ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેના જે સમાનાર્થી શબ્દ છે, વિરુદ્ધાર્થી શબ્દો છે, તળપદી ભાષાના જે શબ્દો કાવ્યમાં પ્રયોજાયા છે તેની ચર્ચા કરીએ. તો નવસર્જન, સમાનાર્થી શબ્દો જોઈએ પહેલાં. નવસર્જન તો નવીન સર્જન કરવું તે. મિથ્યા તો નકામું, વ્યર્થ. ફંદ તો ઝાડ. પંથ તો રસ્તો, માર્ગ. ધરા તો પૃથ્વી, ધરતી. એના પરથી પછી છે વિરુદ્ધાર્થી શબ્દો. સર્જન તેનું વિરુદ્ધાર્થી છે વિસર્જન. પ્રગતિ તો એનો વિરુદ્ધાર્થી શબ્દ છે અધોગતિ. ઉલ્લાસ તો નિરાશા. નૂતન તો પુરાણ. કીર્તિ તો અપકીર્તિ. આશા તો નિરાશા. હવે તળપદી ભાષાનો જે શબ્દ છે કાવ્યમાં કે વાટ, તો એનો અર્થ છે રસ્તો. એના પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જે સ્વાધ્યાય છે એના ક્વેશ્ચન આન્સરની ચર્ચા જોઈએ. તો અહીં વિકલ્પો આપેલા છે, પરંતુ એક્ઝામમાં વિકલ્પ જે ઓપ્શનવાળી પદ્ધતિ જે હતી એ એક્ઝામની પદ્ધતિ જે છે એ બદલાઈ ગઈ છે. હવે ટૂંકા પ્રશ્નોમાં પૂછાય છે, ઓપ્શન હોતા નથી. તો અહીં વિકલ્પો છે, પરંતુ ટૂંકા પ્રશ્નોમાં પ્રશ્નો પૂછાઈ શકે છે કે નવસર્જનની વાટે વિહરતા લોકો માટે
નીચેનામાંથી કયું વિધાન બંધ બેસતું છે? તો 4 અહીંયા ઓપ્શન આપેલા છે અને એક્ઝામમાં ઓપ્શન હોતા નથી, ડાયરેક્ટ જવાબ લખવાનો હોય છે. તો અહીં ઓપ્શન છે કે પ્રગતિમાં માનતા નથી, હંમેશા સૂતા રહે છે, પ્રગતિના પંથના પ્રવાસી છે, તે બેસી રહેનારા છે. તેમાં સાચો જવાબ કયો આવે? તો કે નવસર્જનની વાટે વિહરતા લોકો માટે નીચેનામાંથી કયું વિધાન બંધ બેસતું છે? તો કે પોતે પ્રગતિના પંથના પ્રવાસી છે. પ્રશ્ન 2, ધરતીને કવિએ કેવી કહી છે? તો બેહુદી, કાળી, કદરૂપી કે રંગીન? તો ધરતીને કવિએ રંગીન કહી છે. એના પછી છે ત્રીજો પ્રશ્ન, નવસર્જનની વાટે વિહરનાર વ્યક્તિના હૃદયમાં શું જોવા મળે છે? તો કે નવસર્જનની વાટે વિહરનાર વ્યક્તિના હૃદયમાં ઉપરના એટલે કે એ છે આશા અને બી છે ઉલ્લાસ, તો કે આશા અને ઉલ્લાસ બંને જોવા મળે છે. એના પછી છે નવસર્જનની વાટે ચાલનારને નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? તો એના ઓપ્શન છે 4 કે જૂઠી કીર્તિના ભૂતને બગાડવાની, અજબ આશાના સ્વપ્ન સજાવવાની, પૃથ્વી ઉપર નર્ક ઉતારવાની કે મોહ માયાના ફંદને ભગાવવાની. તો કે નવસર્જનની વાટે ચાલનારને નીચેનામાંથી કે પૃથ્વી ઉપર નર્ક ઉતારવાની જે બાબત છે એ લાગુ પડતી નથી. એના પછી છે 2-3 વાક્યમાં ઉત્તર લખો. આ જે આપણે ઓપ્શનવાળા જે પ્રશ્નો જોયા એ 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. હવે છે 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં કવિ પૃથ્વી ઉપર સ્વર્ગ કઈ રીતે ઉતારવા માગે છે? તો કે એનો આન્સર છે તો કે કવિ જે છે એ નૂતન યુગના પ્રવાસી છે, એટલે કે નવા જે આ યુગ છે એનો પ્રવાસી છે. તે પોતે અજબ આશાના સ્વપ્ન સજાવીને પોતે મનમાં ઘણી બધી આશાઓના સ્વપ્નો સજાવી અને પૃથ્વી પર છે એ સ્વર્ગ એટલે કે ધરા જે છે પૃથ્વી છે એને રંગીન બનાવવા છે, સ્વર્ગ જેવી બનાવવાની ઉતારવાની ઈચ્છા માગે છે. એટલે કે પોતે ઈચ્છે છે કે પૃથ્વી પર સ્વર્ગ ઉતારવાની. તો કે કવિ નૂતન યુગના પ્રવાસી છે, તે અજબ આશાના સ્વપ્ન સજાવીને પૃથ્વી પર સ્વર્ગ ઉતારવા માગે છે. એના પછી અમુક એવા બીજા પ્રશ્નો પણ હોય છે કે નૂતન યુગના પ્રવાસી કઈ વાટે વિહરે છે, તેમના હૃદયમાં શું ભર્યું છે? તો કે નૂતન યુગના પ્રવાસી નવસર્જનની વાટે વિહરે છે અને તેમના હૃદયમાં હંમેશા આશા અને ઉલ્લાસ ભરેલા હોય છે. એના પછી 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે નૂતન યુગના પ્રવાસી શું હટાવશે, શું મિટાવશે? તો એનો આન્સર છે કે નૂતન યુગના પ્રવાસી ઊંઘ, આળસ અને નિરાશાને હટાવશે, એટલે કે દૂર કરી દેશે અને મિથ્યા વેરઝેર જે છે એકબીજા પ્રત્યેનું એને મિટાવશે, એટલે કે એને પણ દૂર કરી દેશે. નૂતન યુગના પ્રવાસી શું ભગાડશે અને શું ફગાવશે? તેનો આન્સર છે કે નૂતન યુગના પ્રવાસી જૂઠી કીર્તિના જે ભૂત છે, જૂઠી કીર્તિ જૂઠી નામના જે છે એના ભૂતને ભગાડશે અને મોહ માયાનો જે ફંદ છે એને ફગાવશે. એના પછી 1 વાક્યમાં ઉત્તરમાં પ્રશ્નો એવા પણ પૂછાય કે આ કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? તો મેં સૌથી પહેલાં કહ્યું કે આ જે કાવ્ય છે નવસર્જનની વાટે એનો સાહિત્ય પ્રકાર ગીત કાવ્ય છે. અને આ કાવ્યના કવિનું નામ શું છે કે કવિનું નામ જણાવો? તો નવસર્જનની વાટે કાવ્યના કવિનું નામ બાલમુકુંદ દવે છે. આવા પણ પ્રશ્ન 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે, કાં તો જોડકા સ્વરૂપે પણ આવા પ્રશ્નો પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો એના પછી છે 6-7 વાક્યમાં ઉત્તર લખો, એટલે કે મુદ્દાસર જવાબ આપો, સવિસ્તાર લોંગ આન્સર જે છે કે નૂતન યુગના પ્રવાસી કેવો હોય છે એની સૌથી પહેલાં આપણે ચર્ચા કરી કે જે કાવ્ય છે એની સમજૂતી આ પ્રશ્નના જવાબમાં આવે. તો કે નૂતન યુગના પ્રવાસી કેવો હોય છે? તો કે નૂતન યુગનો પ્રવાસી હંમેશા નવસર્જનની વાટે વિહરતા હોય છે. તેઓ પ્રગતિના પંથે હોય, તેમનામાં અજબ આશા અને ઉલ્લાસ હોય છે.
તે પોતે તેમનામાં આળસ કે નિરાશા જે હોય છે તેને દૂર કરનાર હોય છે અને મોહ માયાનો જે ફંદ છે એને ફસાયા વગર તે પોતે જુઠ્ઠી કીર્તિનો મોહ પણ એમનામાં હોતો નથી. તેઓ ઉત્તમ કાર્ય કરી અને પૃથ્વીને સ્વર્ગ જેવી સુંદર બનાવવાનું સ્વપ્ન જોનાર તે પોતે નૂતન યુગના પ્રવાસી હોય છે. આ રીતે તમે કાવ્યની જે સમજૂતી છે તે આ પ્રશ્નમાં લખી શકો.